આપ સૌના મંગલમય જીવનની શુભકામના ઋષિચિંતન ચેનલમાં આપ સૌનો હાર્દિક સ્વાગત છે। આવો ગાયત્રી મહામંત્ર સાથે સાથે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। ગાયત્રી મંત્રના રે અક્ષરની વ્યાખ્યા। પુસ્તકનું નામ છે ગ્રહલક્ષ્મીની પ્રતિષ્ઠા। લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય। ગ્રહલક્ષ્મીની પ્રતિષ્ઠા। ગાયત્રીનો છઠ્ઠો અક્ષર રે ગ્રહલક્ષ્મીના રૂપમાં નારીના ગૌરવનું પરિચય આપે છે। રેવેવ નિર્મલા નારી પૂજ્યન્યા સતામ સદા યત્તો હિ સેવ લોકો અસ્મિન સાક્ષાત લક્ષ્મીર્મતા બુદ્ધે। નારી સદૈવ નર્મદા નદી સમાન નિર્મળ છે, તે પૂજનીય છે, કેમ કે તેને દુનિયામાં સાક્ષાત લક્ષ્મી માનવામાં આવી છે। જેવી રીતે નર્મદાનું પાણી હંમેશા સ્વચ્છ રહે છે, તે રીતે ઈશ્વરે નારીને સ્વભાવથી સ્વચ્છ અંતઃકરણ આપ્યું છે। કદાચ પરિસ્થિતિના દોષોના કારણે તે દુષ્ટ સંગીનીના પ્રભાવથી તેમનામાં વિકાર પેદા થઈ જાય છે, પરંતુ જો કારણોનું નિવારણ કરી દેવામાં આવે તો નારી હૃદય ફરીથી પોતાની શાશ્વત નિર્મળતાને પ્રાપ્ત કરે છે। નારી લક્ષ્મીનો અવતાર છે। ભગવાન મનુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે, એટલે તે સ્થાનમાં સુખ શાંતિ રહે છે। પ્રતિષ્ઠિત તેમજ સંતુષ્ટ નારી અનેક સગવડો અને સુવ્યવસ્થાઓનું ઘર બની જાય છે। તેની સાથે ગરીબીમાં પણ અમીરીનો આનંદ મળે છે। ધન દૌલત તો નિર્જીવ લક્ષ્મી છે, પરંતુ સ્ત્રી તો લક્ષ્મીની સજીવ પ્રતિમા છે। તેના સંપૂર્ણ આદર, સહયોગ અને સંતોષનું નિરંતર ધ્યાન રાખવું જોઈએ। સ્ત્રીમાં પુરુષની સરખામણીમાં સહૃદયતા, દયા, ઉદારતા, સેવા, પરમારથ અને પવિત્રતાનો ભાવનાઓ વધારે હોય છે। તેનું કાર્યક્ષેત્ર સંકુચિત કરીને તેને ઘર સુધી સીમિત કરી દેવાને કારણે સંસારમાં સ્વાર્થીપણું, નિષ્ઠુરતા, હિંસા, અનીતિ અને વિલાસતાના પૂર આવ્યા છે। જો રાષ્ટ્ર અને સમાજની લગામ નારીઓના હાથમાં હોય તો તેનો ભાતૃભાવ પોતાના સૌજન્ય, સહૃદયતાને કારણે સુખ શાંતિની સ્થાપના કરી શકે છે। નારીનો અનંત ઉપકાર કે જેણે અસાધારણ સહયોગ પ્રાપ્ત કરવાના બદલામાં નરની એ પવિત્ર જવાબદારી થઈ જાય છે કે તેને સ્વાવલંબી, સુરક્ષિત, સ્વસ્થ, પ્રસન્ન, સંતુષ્ટ રાખવા માટે નિરંતર પ્રયત્નશીલ રહે અને તેની સાથે કઠોર અથવા અપમાનજનક વ્યવહાર કરવો તે ઉચિત નથી। નારીના સહયોગ વિના નર અપૂર્ણ રહે છે। પ્રત્યેક જીવના જીવનમાં યૌવનના ઉભરાટ સમયે એક એવો અવસર આવે છે કે જ્યારે તે ધીરે ધીરે એક વાતનો અનુભવ કરવા લાગે છે કે તેની પાસે અમુક વસ્તુઓ, ગુણો અને સ્વાભાવિક વિશેષતાઓની ખામી છે। પુરુષમાં યૌવનનો ઉભરાટ આવતા જ તેનું પુરુષ તત્વ વિકસિત થાય છે અને તેના અંતર્મનમાં કામાવેશ ઉત્પન્ન થાય છે। તેથી તે કોઈની ઉપર અધિકાર જમાવવા માટે
પ્રેમોપાસના કરવા લાગે છે, પુરુષ સહજ ભાવથી સ્ત્રીની બાબતમાં રસ લેવા લાગે છે, તેનામાં તેને કંઈક વિશેષ આકર્ષણનો અનુભવ થાય છે, તેના હાવભાવ અને તેને આકર્ષણ લાગે છે. તેવી રીતે નારીના જીવનમાં પણ પ્રણયની ગુપ્ત ઈચ્છાઓ ધીરે ધીરે વિકસિત થવા લાગે છે અને તેની કોમળતા, સહનશીલતા, લજ્જા વગેરેને કારણે તે મનોભાવો તથા આત્મસમર્પણ માટે ઉત્સુક બને છે. તે પોતાના ભાવો છુપાવવામાં કુશળ હોય છે, પરંતુ તેનું સહજ જ્ઞાન ક્રમશ પ્રગટ થવા લાગે છે. નર નારીની આ સ્વભાવગત વિશેષતાઓ છે જે સમાજનું નિર્માણ કરે છે. સ્ત્રી અને પુરુષ એકબીજા વિના અધૂરા છે, અપૂર્ણ છે. જો સ્ત્રી પુરુષ જુદા રહે તો તેઓ સમાજ માટે બિનઉપયોગી, અપરિપક્વ અને અવિકસિત રહે છે. સ્ત્રી અને પુરુષ બંનેના મિલનથી જ પરસ્પરની સ્વાભાવિક અપૂર્ણતાઓ દૂર થાય છે. જીવનસાથી પ્રાપ્ત થવાથી એકબીજાનું અધૂરાપણું દૂર થાય છે. આ રીતે ધનજ તેમજ ઋણ તત્વોના સહયોગથી વિશ્વ બને છે અને તેવી જ રીતે સ્ત્રી અને પુરુષના સહયોગથી મનુષ્ય બને છે. તે પૂર્ણ મનુષ્ય જ સમાજ પ્રત્યેની જવાબદારીઓ નિભાવી શકે છે. લગ્નની ઉપયોગિતા. આધુનિક મનોવિજ્ઞાન ઈચ્છાઓને પાર કરવાનું માર્ગ દર્શાવે છે કે તેમનું દમન માનસિક રોગો ઉત્પન્ન કરે છે. તેમાંથી કોઈકવાર માનસિક નપુંસકતા પણ આવે છે. મનુષ્યના અંતઃકરણની અનેક વાસનાઓ દબાઈને અંધ પ્રદેશમાં છુપાઈ જાય છે. તેનાથી કોઈક સમયે કઢંગો વ્યવહાર, ગાળો દેવાની પ્રકૃતિ, અપશબ્દોનું ઉચ્ચારણ, આત્મહીનતાની ભાવના ઉત્પન્ન થવી, યાદશક્તિ ગુમાવી, ઘાનપણ તથા રડવું તેમજ હિસ્ટેરિયા જેવા અનેક માનસિક રોગો થાય છે. મનના વિચારોમાં એક વિચિત્ર પ્રકારનો સંઘર્ષ ચાલે છે અને મનની અનેક ભાવનાઓ અવિકસિત રહે છે. માણસ ફરિયાદો કરવાની મનોવૃત્તિનો શિકાર બને છે અને બીજાઓ પ્રત્યે અનૌદાર બને છે. બીજાઓની ખોટી ટીકા કરે છે. જીવનમાં વધારે ઉગ્રતા, અસંતોષ તથા નારાજગી રહ્યા કરે છે. ઉગ્ર સ્વભાવનું કારણ વાસનાઓને યોગ્ય વિકાસ તેમજ શુદ્ધિકરણ ન થવું તે છે. આ પ્રકારના જીવનને ગીતામાં નિંદાને પાત્ર માનવામાં આવ્યું છે. પ્રત્યેક સ્ત્રી પુરુષ જીવનમાં એક એવો સમય આવે છે કે જ્યારે તેને જીવનસાથીની શોધ કરવી પડે છે. ઉંમર, વિચાર, સ્વભાવ તથા પ્રકૃતિ અનુસાર સદગ્રસ્તી માટે યોગ્ય જીવનસાથીની વરણી કરવી જોઈએ. યોગ્ય શિક્ષણ તેમજ આધ્યાત્મિક વિકાસ પછી કરેલા લગ્ન મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ યોગ્ય છે. આ જીવન કૌમાર્ય અને બ્રહ્મચર્ય મહાન છે. તેનું ફળ અસીમ છે, પરંતુ સામાન્ય સ્ત્રી પુરુષો માટે તે સંભવ નથી. તેનામાં મનની અનેક કોમળ લાગણીઓ તેમજ ભાવનાઓનો યોગ્ય વિકાસ તથા શુદ્ધિ થઈ શકતા નથી. વાસનાઓને ઉચ્ચતર તેમજ ઉન્નતિ સુધી લઈ જવા માટે એક પગથિયું ચડવું પડે છે. એક પગથિયા પરથી બીજા પગથિયા સુધી કૂદી જવાની કેટલીક ઈચ્છાઓનું દમન અવશ્ય કરશે, જેના ફળ સ્વરૂપે માનસિક રોગો થઈ શકે છે. તેથી જ ક્રમશઃ દરેક પગથિયા પર પગ મૂકીને ઉન્નત જીવન સુધી પહોંચવાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ. એક માતા અને પિતાના હૃદયમાં પેદા થયેલા જુદા જુદા સ્વરોનું ગુંજન માત્ર ભોગી જ સમજી શકે છે. બે હૃદયના મિલનમાં જે માનસિક વિકાસ સંભવ છે તે પુસ્તકોના સૂક્ષ્મ વાંચનથી થવો શક્ય નથી. લગ્ન એ કામ વાસનાઓની તૃપ્તિનું સાધન માત્ર છે એવું સમજવું ભયંકર ભૂલ ભરેલું છે. તેમાં તો બે આત્માઓ, બેના વિચારોના, બેના હૃદયના અને સાથે સાથે બે શરીરના વિકાસ અને એકબીજાને સમર્પણ કરવાની પવિત્ર ભાવના રહેલી છે.
લગ્નનો અર્થ બે આત્માઓનું ઐક્ય, બે હૃદયોનું અનુષ્ઠાન છે. પ્રેમ, સહાનુભૂતિ, કોમળતા તથા પવિત્ર ભાવનાનો વિકાસ છે. પુરુષ પ્રકૃતિ તથા સ્ત્રી પ્રકૃતિનો પૂરેપૂરો વિકાસ થાય અને આપણું વ્યક્તિત્વ પૂર્ણ રૂપ ખીલી ઉઠે છે. તે માટે આપણે અનુકૂળ વિચાર, બુદ્ધિ, શિક્ષણ તથા ધર્મવાળી સહચારિણીની પસંદગી કરવી જોઈએ. યોગ્ય ઉંમરે લગ્ન કરનારી વ્યક્તિ આગળ ઉપર સુશીલ, સરળ, મળતાવડી, સ્વચ્છ, શાંતચિત્ત, સત્યવાદી, સહાનુભૂતિવાળી, મધુરભાષી, આત્મવિશ્વાસુ તેમજ દીર્ઘજીવી જોવા મળે છે. લગ્ન આત્મવિકાસનું મુખ્ય અંગ છે. હિન્દુ ધર્મમાં જે 16 સંસ્કારોની વિધિ છે તેનું ધ્યેય મનુષ્યને પશુત્વ તરફથી દેવત્વ તરફ લઈ જવાનું છે. જીવનો જેમ જેમ શારીરિક વિકાસ થાય છે તેમ તેમ તેનામાં આત્મીય ભાવનાઓ પેદા થાય છે. આત્મવિકાસની શરૂઆત થવા લાગે છે. જેમ જેમ તે આત્મદમન કરવા લાગે છે અને પોતાની જાત તરફ નિયંત્રણ મૂકે છે, ત્યાગ કરે છે અને તેના આત્મભાવનો વિકાસ થાય છે. ઉંમર વધતા તેના લગ્ન સંસ્કારને પરિણામે માણસ ઉપર અનેક જવાબદારી આવે છે. આત્મ બલિદાન અને દેહભાવ વિલોપનના પાઠ અહીં શીખવા મળે છે. સમય જતાં જે સંતાનની પ્રાપ્તિ થાય છે તેની સેવા કર્યા વિના આત્મત્યાગ અને બલિદાન સંભવ નથી. સાથે સાથે પોતાની જીવનસંગીનીના વ્યક્તિત્વમાં જે પોતાનું વ્યક્તિત્વ મિલન થાય છે તેમાં પણ આત્મસ્વર્ગ વિના સંભવ નથી. કોઈ વખત પોતાના જીવન સહચરના વ્યક્તિત્વમાં પોતાનું વ્યક્તિત્વ વિલીન કરવું પડે છે અને હોમી દેવું પડે છે, પરંતુ આ દેહભાવને જાળવી રાખવું એ શક્ય બનતું નથી. આ જીવનમાં તો ઈચ્છાઓના દમન તથા આત્મસંયમની પૂરેપૂરી સાધના કરવી પડે છે, કેમ કે તે સિવાય પોતાના જીવનસંગી સાથે પૂર્ણરૂપથી ઓતપ્રોત થઈ શક્ય નથી. એટલે કે લગ્નમાં આત્મવિલીનીકરણની પરમ આવશ્યકતા છે. જે આત્મ વિલીનીકરણ દેહભાવનો આ ઉચ્છેદ પશુત્વને દબાવી દેવત્વને જગાડવાનું એક સાધન છે. તેથી જ લગ્ન પશુત્વ તરફથી દેવત્વ તરફ આગળ વધવાનો એક માર્ગ છે. ભૌતિક દ્રષ્ટિ ઉપરાંત આધ્યાત્મિક દ્રષ્ટિની ક્રમશઃ વિકાસની દ્રષ્ટિએ જીવનના બાલ્ય અવસ્થાના સમય બાદ લગ્ન સ્વાભાવિક રૂપે જરૂરી છે. આત્મિક સોપાન પર આગળ વધવાની સીડી લગ્ન બંધન જ છે. બાલ્ય અવસ્થા પછી એકદમ સંન્યાસ ધર્મ તરફ પહોંચવું એ માટે સરળ તેમજ ઈચ્છનીય છે. બાલ્ય અવસ્થામાં હંમેશા ખાતા પીતા સૂતા જાગતાઓને ઉપભોગ જ થાય છે. ઇન્દ્રિયોની તૃપ્તિનો પ્રયત્ન જ ચાલતો રહે છે. ઈચ્છાઓનો નિગ્રહ થતો નથી, પરંતુ સંન્યાસમાં એકદમ વિપરીત કેવળ ત્યાગ જ કરવાનો છે. તેથી લગ્ન એક એવી વચ્ચેની અવસ્થા છે જે મનુષ્યને વૈરાગ્ય અને ભોગની વચ્ચે રાખીને વૈરાગ્ય અને ત્યાગની સાથે સાથે સુખોભોગની પણ અનુભૂતિ કરાવે છે. વચ્ચેનો માર્ગ આ જીવનમાં જ સંભવ છે. રાગ દેશથી મુક્ત થઈ સુખો ઉપભોગ કરવાનું બાલ્ય અવસ્થામાં કે સંન્યાસ અવસ્થામાં પણ સંભવ નથી. તેથી જ લગ્ન એક પવિત્ર બંધન છે અને વિવાહિત જીવનને યોગ્ય રીતે નિભાવવામાં મનુષ્યનું આત્મિક કલ્યાણ છે. સફળ લગ્ન ઈશ્વર સાથેનો મિલનનો પૂર્વ અવસ્થા છે. ઝાપસી વગેરે સંતોએ ઈશ્વર પ્રેમનો કેવો જોઈએ એક શુદ્ર ઝાંખી પતિ પત્નીના પ્રેમને માની છે, જ્યારે લૌકિક પ્રેમને નિભાવવા કેટલાય બલિદાનની જરૂર પડે છે. તેથી ઈશ્વર પ્રેમનો મસ્તક સોદો છે. માથું હથેળીમાં રાખી ચાલવાનો આ સોદો છે. આથી જ લૌકિક પ્રેમ જ ઈશ્વરના સમીપ્યની લાભ લેવાની ઉચિત માર્ગ બતાવે છે. શાસ્ત્રકારોની દૃષ્ટિએ વિવાહિત જીવન પવિત્ર જીવન છે. તૈત્તરીય ઉપનિષદમાં જ પ્રજાતંતુમાં વ્યવસ્થિતથી એવો આદેશ છે કે જ્યાં પવિત્ર જીવન છે ત્યાં પાપમય આચરણ કરવાથી થઈ શકે નહીં. તો પણ બ્રહ્મજ્ઞાનને જાણનારા સત્યકામ, ઝાબાલ અને
રક્ય મુનિ જેવા બ્રહ્મજ્ઞાનીઓએ પણ લગ્ન કરેલા જોઈને તેનામાં પણ લગ્ન જીવનની પવિત્રતા પ્રદાન થાય છે. કેવળ આત્મસંયમ હોવો ન હોવા માત્ર લગ્ન જીવન પવિત્ર કે અપવિત્ર બની જાય છે. ભગવાન કૃષ્ણે કહ્યું છે કે ધર્મો વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિન ભરત બર્વ, એટલે પ્રાણીઓમાં રહેલા ધર્મસંગત કામ હું છું, ઋગ્વેદનું વચન છે. ક્ષમાની વહ આકૃતિ ક્ષમાના હૃદયાની વહ સમાન વસ્તુ વહુ મનો યથાવ સુહાસતી. અમારું આચરણ સમાન હો, અમારું હૃદય સમાન હો, અમારું મન સમાન હો અને અમે એકબીજાના સહાયતા માટે સદા તત્પર રહીએ. જો આપણે આપણા જીવનની સાથે એકાત્મા અને અભિન્નતાનો અનુભવ ન કરી શકીએ તો વેદોએ વર્ણવેલી સમાજ સાથેની આટલી અભિન્નતા થઈ શકવી એ તો ઘણી જ દૂરની વાત છે. આ દૃષ્ટિથી પણ વિચાર કરીએ તો લગ્ન બંધન ઉત્કૃષ્ટ સમાજ તથા આધ્યાત્મિક જીવન સંપન્ન કરવા માટેનું ઉત્તમ શિક્ષણ સ્થળ છે. લગ્ન આધ્યાત્મિક વિકાસ માટે સુઅવસર પ્રદાન કરે છે. લગ્ન જીવન ઘણાઓ માટે દુઃખમય જોવા મળે છે, પરંતુ તેનું કારણ કેવળ આત્મસંયમ અને પુરુષાર્થની ઉણપ છે. મુશ્કેલીઓ તો કેવળ આપણા પુરુષાર્થ તથા ચરિત્ર સંબંધી ક્ષતિઓ તરફ સંકેત કરે છે અને જાણે આપણને એના પર વિજય પ્રાપ્ત કરવા પડકાર ફેંકે છે. જે લોકો ભાગેડું મનોવૃત્તિને લીધે લગ્ન બંધનથી દૂર રહે છે તેઓ દુઃખ અને મુશ્કેલીઓથી ભલે બચી જાય છે, પરંતુ મુશ્કેલીઓથી દૂર ભાગવું એ જીવનનું લક્ષ્ય નથી. તેનાથી ઉદ્દેશ્ય સિદ્ધ થતો નથી. જીવનનું લક્ષ્ય છે કે પોતાની આત્મશક્તિ વધારવી અને મુશ્કેલીઓનો જન્મ આપનારી સ્વભાવગત તથા પુરુષાર્થ બાબતની ખામીઓ દૂર કરવી, જેમના લીધે મુશ્કેલીઓનો ભાસ થાય છે. લગ્ન જીવનની ઉપેક્ષા કરીને તથા પોતાના ચરિત્રની ખામીઓ સંબંધી જ્ઞાનથી અપરિચિત રહીને પૂર્ણ આનંદ ભોગવાનો દાવો કરવો એ બ્રહ્મ માત્ર છે. પૂર્ણ આનંદ તો પૂર્ણ રીતે પુરુષાર્થી તથા દોષમુક્ત થયા પછી જ પ્રાપ્ત થાય છે. આથી જેના જીવનમાં કોઈ પણ દોષ નથી અને એ પૂર્ણ પુરુષાર્થી છે, તેવો જ ફક્ત આ વિવાહિત જીવનની રૂપી વચ્ચેની સીડીની ઉપેક્ષા કરવા માટે અધિકારી છે, કારણ કે તેમને વિવાહિત જીવનનું ફળ આત્મવિજય પહેલેથી જ મળેલું હોય છે. મનુષ્યે વિકાસકાળમાં તે સર્વોત્તમ તત્વનો વિકાસ કર્યો છે અને માતા પિતાનું હૃદય છે કે જેમાં સુકોમળતાનો ભાવ રહેલો છે. તે મનુષ્ય દેવતાઓ જેવો બનાવી શકે છે. આ કારણ જ મનુષ્ય આ હિંસક જગતમાં સર્વોપરી સુશોભિત થઈ રહ્યો છે. આવા પ્રેમપૂર્વક હૃદયને મેળવવા માટે જ લગ્નના દ્વાર ખુલે છે. આપણો લગ્ન જીવન કેવી રીતે સુખી થઈ શકે? લગ્નને આત્મવિકાસ તેમજ ચરિત્ર વિકાસનું એક મોટું સાધન માનવામાં આવ્યું છે. આપણી જીવનયાત્રામાં લગ્ન એક અગત્યનું પરિવર્તન તેમજ વળાંક હોય છે, એમાં કોઈ શંકા નથી. તેના માટે તેને પૂરી રીતે સફળ અને સુખી બનાવવું હોય તો તે સંબંધી પૂરી જાણકારી પહેલેથી જ પ્રાપ્ત કરી લેવી એ આપણું કર્તવ્ય છે. અફસોસ છે કે આજકાલ અનેક યુવક યુવતીઓ આ નિયમ પર ધ્યાન ના આપતા ક્ષણિક આવેશમાં આવીને અથવા ઉપરની ટીપટાપ જોઈને લગ્ન સૂત્રમાં બંધાઈ જાય છે અને એનું અંતિમ પરિણામ સ્વાભાવિક રીતે દુઃખદાયક હોય છે. સફળ લગ્ન જીવન મનુષ્યના સુખનો એક આધાર સ્તંભ છે. જો સાચો દાંપત્ય પ્રેમ હોય તો માત્ર બંનેના અંતરાત્માનો વિકાસ નથી કરતો, પરંતુ તેમાં રહેલી
અમૂલ્ય ભાવનાઓની સિદ્ધિઓનું કારણ હોય છે. જેનો પતિ પત્ની પરસ્પર અનુભવ કરે છે. હકીકતમાં સાચા દાંપત્ય પ્રેમનો આધાર સુખી લગ્ન જીવન છે. હવે આપણે એ વિચારીએ કે આ સુખી દાંપત્ય જીવનનું મૂળ તત્વ શું છે. સાચું તો એ છે કે લગ્ન જીવનના આનંદનો કોઈ નિશ્ચિત માપદંડ નથી, ન તો એવો કોઈ સ્પષ્ટ નિયમ છે કે જે પ્રમાણે અત્યંત કલાપૂર્ણ ક્ષેત્રમાં માનવીય સંબંધોનું નિયંત્રણ થતું હોય. અનેક સ્ત્રી પુરુષો એવા જીવનમાં પણ સુખી રહેતા હોય છે જે અન્ય સ્ત્રી પુરુષો માટે દુઃખદાયક અને નિરુત્સાહનું કારણ બની જ જાય છે. કેટલાક દંપતીને સંતાન ન હોવાને કારણે દુઃખી છે, તો કોઈ વગર સંતાને પૂર્ણ સુખી છે, તો કોઈ પોતાની ગરીબાઈમાં સુખી છે, તો કોઈના દુઃખનું કારણ તેમની આર્થિક સ્થિતિ છે. શારીરિક પ્રતિકૂળતા એક દાંપત્યના દુઃખનું કારણ છે, તો એ જ બીજાના સારા સહયોગનો આધાર હોય છે. એવી અનેક બાબતો છે જેને લગ્ન જીવનની શરૂઆતમાં કોઈ મહત્ત્વ આપવામાં આવતું નથી, પરંતુ સમય જતાં જ તે સુખ અને દુઃખનું કારણ બની જાય છે. અનેક દંપતી આરંભમાં બધી રીતે સુખી હોય છે, પણ પાછળથી દુઃખી રહેતા જણાય છે, કેમ કે મનુષ્યનો માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ જુદા જુદા સંજોગોને લીધે થાય છે. ઉપરોક્ત બાબતો હોવા છતાં પણ સુખી દાંપત્ય જીવનની થોડીક પાયાની આવશ્યકતાઓ છે, જે આ પ્રમાણે છે. લગ્ન બંધનમાં બંધાતા બંને સાથીદારોમાં એકબીજાના આત્મસન્માન માટે નક્કર વિવેક બુદ્ધિ, માનસિક પરિપક્વતા, શારીરિક સ્વસ્થ દૃષ્ટિકોણમાં મનોવૈજ્ઞાનિક સ્વતંત્રતા, પ્રેમકળા તથા જાતીય જ્ઞાન, કૌટુંબિક જવાબદારીની પરિપક્વ ભાવના, સમય સંજોગો પ્રમાણે આચરણ કરવાની યોગ્યતા, કાલ્પનિક આદર્શોથી મુક્તિ, વિશાળ તેમજ ઉદાર માનવીય પ્રવૃત્તિ તથા સહયોગના આધારે જ આગળ વધવા, દુઃખ સહન કરવા અને જીવન સુખમાં સહભાગી થવાની ક્ષમતા વગેરે. આજ રોજબરોજની લગ્ન જીવનની સમસ્યાઓને સફળતાપૂર્વક ઉકેલવાનો મૂળ મંત્ર છે. પોતાના જીવનસાથીની પરિસ્થિતિ સાથે પૂરી આત્મીયતા અને તેના હંમેશા પ્રોત્સાહન કરતા રહેવાની તત્પરતા દાંપત્ય જીવનની નજીવી બાબતોને સહજમાં જ ઉકેલી નાખે છે. વધુમાં જો શિક્ષણની સમાનતા હોય તો બંને સમાજ માટે ઉપયોગી, કામધંધામાં પણ સમાન હોય તો સોનામાં સુગંધ પડે છે. અંતમાં થોડી ઘણી આર્થિક સ્વતંત્રતા તેમજ ધાર્મિક અને સામાજિક સમાન વિચારસરણી જેવા સદ્ગુણો ધરાવતા હોય તો લગ્ન જીવનનો સુખદ બનાવવામાં ભારે સહાયક બને છે. ઘણી ઓછી વ્યક્તિઓ છે કે ઉપરોક્ત આદર્શોની સાધનોની સાથે લગ્ન જીવનમાં પ્રવેશ કરે છે. આ જ કારણથી જીવનમાં આપણે અનેક કજોડા, નિર્દયી પુરુષ અને અબળા સ્ત્રી, કોઈ બહાદુર સ્ત્રી અને નપુંસક પુરુષ, કોઈ સ્વતંત્ર સાહસિક પુરુષ અને કાયર તેમજ મૂર્ખ સ્ત્રી, કોઈ સ્વસ્થ અને ભારે શરીર ધરાવતી સ્ત્રી અને શુક્લકડિયા પુસ્તકિયા કીડા જેવો પુરુષ, કોઈ બાળકી અને વૃદ્ધ પુરુષ, કોઈ અશિક્ષિત અને ગમાર સ્ત્રી અને પુરુષ, કોઈક સુંદર યુવક અને કદરૂપી સ્ત્રી અને સુંદર સ્ત્રી અને કદરૂપા પુરુષ તરીકે જોવા મળે છે. પરિણામે લગ્ન જીવન ભારૂપ અને દુઃખી જોવા મળે છે. હવે આપણે જો લગ્નની સફળતાના અસફળતાના કારણો પર થોડો વિચાર કરીએ તો જોવા મળશે કે કજોડા લગ્ન ન હોવા છતાં પણ જાતીય વિજ્ઞાન અને પ્રેમ કળાની અજ્ઞાનતા લગ્ન જીવન અસફળ થવાનું એક મુખ્ય કારણ છે. જીવનની શરૂઆતમાં જ આપણને બોલતા, ચાલતા, નમસ્કાર કરતા અને યોગ્ય રીતે કપડાં પહેરવાનું શિક્ષણ આપવામાં આવે છે. આપણા અભ્યાસની સાથે
રમતગમત, લોકો સાથે હળવા મળવાનું, અન્ય સામાજિક શિષ્ટાચારોનું શિક્ષણ આપવામાં આવે છે. કમાઈને આપણે ભરણપોષણ કરીએ છીએ તો તે માટે થોડા ઉદ્યોગોનું શિક્ષણ આપણને આપવામાં આવે છે. પરંતુ ભાગે જ કોઈ એવો પુરુષ અથવા સ્ત્રી હશે કે જેમને કોઈ કુશળ શિક્ષક દ્વારા આ પ્રકારનું શિક્ષણ અપાયું હોય કે જેના વડે તે એક સફળ પ્રેમી, આદર્શ પતિ અથવા પત્ની બની શકે. આપણા કહેવાતા આધુનિક જીવનનો અભિશાપ એ છે કે બીભત્સ વર્ણનથી ભરેલી નવલકથાઓ, કામ ઉત્પન્ન કરનારા ચિત્રો અને લેખોથી ભરેલા સમાચાર પત્રો તથા લંપટતાપૂર્ણ દ્રશ્યોથી ભજવાતા નાટકો તથા ચલચિત્રોની પ્રબળ ધારાઓમાં તણાઈ જઈને આપણે આપણા નવજવાનોના મગજ તેમજ ખોટી ધારણાઓથી ભરી દઈએ છીએ. એટલું જ નહીં, તેની સામાન્ય અને સ્વાભાવિક મનોવૃત્તિને ખરાબ રીતે ઉત્તેજિત તેમજ વિકૃત પણ બનાવી દઈએ છીએ. જ્યાં સુધી એક બાજુ આપણને આપણા જ હાથે આટલા ઉત્તેજિત વાતાવરણની દુનિયા બનાવીએ છીએ, ત્યાં બીજી બાજુ જાતીય જ્ઞાન ઉપર એક ગુપ્ત અને અપવિત્રતાનો જૂઠ્ઠો પડદો પાડી દઈ આપણા બાળકોને જીવનના અમૂલ્ય જાણકારીથી વંચિત રાખીએ છીએ. જે સમયે છોકરીઓએ વિશ્વાસ આપવામાં આવે છે કે તેમના જીવનનું માત્ર ધ્યેય લગ્ન સફળ બનાવવાનું તથા એક સુંદર ઘર વસાવવાનું છે, તે કામવૃત્તિ અને ગર્ભાધાન વખતે અત્યંત ઉપયોગી માહિતીથી વંચિત રાખવામાં આવે છે. લગ્ન જીવનને સફળ બનાવવા માટે આ જ્ઞાનને દૂર કરવાનું ઘણું જ જરૂરી છે. લગ્ન જીવનમાં નિરાશા ઉત્પન્ન થવાનું બીજું મુખ્ય કારણ સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રભુતા અને શાણપણ માટેની પ્રતિસ્પર્ધા છે. આ વિરોધાભાસી આજકાલ આપણને બહુ સ્પષ્ટ રૂપે ખાસ કરીને શિક્ષિત દંપતીઓમાં જોઈ શકીએ છીએ. કેટલેક અંશે આપણને તેને એ આંદોલનની એક જ શાખા કહી શકીએ છીએ જે આધુનિક શિક્ષિત નારી આજના શક્તિશાળી પુરુષની નિરંકુશતાની વિરુદ્ધ ચલાવી રહી છે. વ્યક્તિવાદી સમાજના ધંધાકીય કાર્યોમાં એક જીવનસાથીની શક્તિના રૂપમાં બરાબરીને આપણે ગમે તે મહત્ત્વ આપીએ, પરંતુ પ્રેમ અને લગ્ન જીવન માટે સ્પર્ધાત્મક મૃત્યુ સમાન છે. અથવા તેને દરિયામાં છુપાયેલી શિલા કહીએ તો તેની સાથે અથડાઈને અનેક લગ્ન જીવન રોડાઈ ગયા છે. લોકો તેને એક મનોવૈજ્ઞાનિક આદેશની ગ્રહણ કરે છે. કોઈ વ્યક્તિએ પોતાની સ્ત્રી અથવા પુરુષ જીવનસાથી પર પ્રભુત્વ જમાવવાની ઈચ્છા કરી તથા તેની નિંદા કરી અને તેના આત્મસન્માનને ધક્કો પહોંચાડ્યો, તેણે હંમેશને માટે પોતાના લગ્ન જીવનના આનંદ પર કઠોર આઘાત કર્યો છે. વાસ્તવમાં લોકોનું લગ્ન જીવન ત્યારે વધારે સફળ થાય કે જ્યારે દંપતી બાહ્ય આકર્ષણ અને સુંદરતા પર આધારિત પ્રેમની વાત ઓછી વિચારે તથા પોતાની આર્થિક પરિસ્થિતિ, સંતાન પાલનના સિદ્ધાંત, નવરાશના સમયનો પરિવાર માટે સદુપયોગ, એકબીજાની ભાવનાનો પૂરેપૂરો ખ્યાલ, સાથે મળીને જવાબદારી ઉપાડવાની યોગ્યતા વગેરે આવશ્યક વિષયો પર ગંભીરતાથી વિચાર કરીને પોતાની જીવન નૌકાને કુશળતાથી ચલાવે. કેટલીક વિચિત્ર વાત છે કે કોઈ માણસ વેપાર કે ભાગીદારીમાં એટલા માટે સામેલ થવા લલચાઈ ઉઠે છે તે વ્યવસાયના કાર્યાલયની ખુરશી તેમજ મેજ તેને બહુ પસંદ છે તો લોકો તેને બેવકૂફ બનાવશે. પરંતુ તે જ માણસ જો કોઈ છોકરીની સાથે કેવળ એટલા માટે જ લગ્ન કરે છે કે તે દેખાવમાં સુંદર છે, નૃત્ય સારું કરે છે તથા પાર્ટીઓમાં જવાની શોખીન છે, તો તેના મિત્રો તેને શાબાશી આપતા થાકતા નથી. આવા ગુણો તેના બાહ્ય સુંદરતા અને આકર્ષણ પર આધારિત પ્રેમ બિલકુલ અસ્થિર રહે છે. ઉંમરની સાથે સાથે યૌવન ઢળતા આવો પ્રેમ ખત્મ થઈ જાય છે અને પ્રેમનું સાચું બંધન
તો આંતરિક સૌંદર્ય પર અવલંબિત છે. પ્રત્યેક વ્યક્તિ કોઈને કોઈ ગુણ અવશ્ય હોય છે. દંપતીએ એકબીજાના વિશિષ્ટ ગુણો અને આંતરિક સુંદરતા શોધી કાઢીને પ્રેમપૂર્વક જીવન નિર્વાહ કરવો જોઈએ. હા, લગ્ન બંધનમાં જોડાતા પહેલાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સ્ત્રી પુરુષ બંને એકબીજાની દૃષ્ટિએ યોગ્ય છે કે કેમ. શરૂઆતની નાની સરખી ભૂલ, ઉતાવળ કે અસાવધાની સમગ્ર લગ્ન જીવનને દુઃખદ બનાવે છે. અંતમાં આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે લગ્ન જીવનને સુખમય બનાવવાનો સૌથી સુંદર નિયમ એ છે કે લગ્ન કરતાં પહેલાં પોતાના સાથીને સારી રીતે સમજી લેવો, તેમજ લગ્ન પછી તેને જેવો હોય તેવો સ્વીકારી લેવો. આદર્શ કલ્પનાઓનો ત્યાગ કરીને તેને સંતોષપૂર્વક પ્રસન્નતાની સાથે ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ કરવો. લગ્ન જીવનની જવાબદારી. સાંસારિક કાર્યોમાં લગ્ન સૌથી વધારે જવાબદારીનું કાર્ય છે. લગ્ન જીવનમાં પ્રવૃત્ત થતાં પહેલાં જેટલું બને તેટલું વધારે સમજી વિચારીને નિર્ણય કરવો અતિ ઉત્તમ છે. આજકાલ દરેક રીતે સંતુષ્ટ, સંતુલિત તથા સુખી લગ્ન જોડા ઘણા જ ઓછા દેખાય છે. તેનું કારણ એ છે કે મોટાભાગના લોકો અજ્ઞાનમાં અથવા આવેશમાં લગ્ન સંબંધ કરી નાખે છે. આજકાલ અનેક નવયુવકો લગ્ન પહેલાં પોતાની પત્નીના વિષયમાં સિનેમાની પ્રેમલીલા જેવી સુમધુર કલ્પના કરીને ગગનવિહાર કરતા હોય છે. તેમને લગ્ન જીવનમાં ભારે નિરાશાનો સામનો કરવો પડે છે. પશ્ચિમના દેશોમાં છૂટાછેડાની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. તેનું આ જ કારણ છે. આવી મનોવૃત્તિ ધરાવતો શિક્ષિત યુવક જ્યારે લગ્ન કરે છે ત્યારે તેના મનમાં પોતાની પત્નીનું એક આદર્શ રૂપ ઉપસ્થિત રહે છે અને તે તેને પુષ્પ જેવી કોમળ, ચંદ્રમા જેવી સુંદર, વિદ્યામાં ચતુર, સંગીત અને નૃત્ય કળામાં નિપુણ, દરેક રીતે સરળ અને મીઠા સ્વભાવની હોવાની કલ્પના કરે છે. તે સિનેમામાં કામ કરતી નર્તકીઓને જોઈને એક એવો આદર્શ મનમાં બનાવી લે છે કે ક્યારેય પૂર્ણ થતો નથી. તે મોટી આશાઓ, સ્વપ્નાઓના મહેલ, કપોળ કલ્પનાઓ, રોમાંસ તથા મનોરંજનની આશાઓ સાથે લગ્ન જીવનમાં પ્રવેશ કરે છે. મનઃશાસ્ત્રોએ એ અચળ નિયમ છે કે દૂરથી સ્ત્રીને પુરુષ અને પુરુષને સ્ત્રી આકર્ષક જણાય છે. લગ્નના કેટલાક માસ એક પ્રકારના ઉન્માદમાં પસાર થાય છે. ત્યારબાદ તેના મન અકળાવા લાગે છે. પુરુષ સ્વભાવે નવીનતાનો ઉપાસક છે. નજીક રહેલી વસ્તુ તેની જૂની, નીરસ તથા આકર્ષક વગરની ફીકી લાગવા માંડે છે અને આ દાંપત્ય જીવનના અસંતોષનું કારણ છે. તેને કારણે છૂટાછેડા જેવી અપ્રિય વાતો બને છે. આ વૃત્તિઓ સામે સંઘર્ષ કરીને તેના પર વિજય મેળવવા આવશ્યક છે. લગ્ન પહેલાં સ્ત્રીને પુરુષ તથા પુરુષને સ્ત્રી જોઈ લેવાની, પસંદ કરી લેવાની અને બીજાની સલાહ લેવાની. જો શક્ય હોય તો કસોટી કરવાની, દરેક પ્રકારની સતર્કતા તથા દૂરદર્શિતાનો ઉપયોગ કરવાની તક હોય છે. વરકન્યાએ ખોટી શરમને ત્યાગ કરી એકબીજાના ગુણ, કર્મ તથા સ્વભાવની જાણકારી મેળવી લેવી જોઈએ. દરેક રીતે સમોવડિયા ન હોય તો પરસ્પર તેનું સંતુલન કરવાનું હોય છે. એક સરખી જ રુચિવાળી બંને વ્યક્તિ સરળતાથી જીવન વ્યતીત કરી શકે છે. એક શિક્ષિત અને બીજી અશિક્ષિત હોવાને કારણે અનેકવાર દૃષ્ટિકોણમાં વિભિન્નતા તેમજ કડવાશ ઉત્પન્ન થઈ દાંપત્ય જીવનના માધુર્યને નષ્ટ કરી નાખે છે.
એટલે જ વરકન્યાના પ્રારંભમાં ઘણી સાવધાની તેમજ સતર્કતા રાખવાની જરૂર છે. પોતાના સાથીનું શરીર, વિચારસરણી તથા સ્વભાવની માહિતી પ્રાપ્ત કરો. તે નીરસ પ્રકૃતિ ધરાવે છે તો તે ટીખડી છે, તે ગંભીર અભ્યાસી કે કાયમી ઉતાવળ કરનાર અથવા તીવ્ર ભાવનામાં ખેંચાઈ જવાનો સ્વભાવવાળો છે, તે ઉદાર કે સંકુચિત, જિદ્દી, નિશ્ચય, પુરુષાર્થી કે ધમંડી કે સ્ફૂર્તિવાળો છે. તો કોઈ પણ રીતે કાર્યને ખંતથી કરવાવાળો, તે વચ્ચેથી છોડી દઈને ભાગવામાં પારંગત છે. પ્રેમની બાબતમાં તેના વિચાર કેવા છે, તેની આર્થિક સ્થિતિથી તેમજ જરૂરિયાતો કેવી છે, આ બધી પ્રકારના અનેક પ્રશ્નો પર લગ્ન પૂર્વે ખૂબ જ ખાતરી કરી સંભાળ વિચાર વિનિમય કરવો અત્યંત જરૂરી છે. જવાબદારીઓનો નિભાવ. લગ્ન પછી વ્યક્તિ પર અનેક જવાબદારીઓ આવી જાય છે. પતિને પત્નીના સ્વભાવ, સ્વાસ્થ્ય, આરામ, માનસિક તેમજ શારીરિક સુખનું ધ્યાન રાખવાનું હોય છે. તેમજ પત્નીએ પતિના કાર્યો, ધંધો, ભોજન, મનોરંજન, બાળકોની સંભાળ, ઘરની વ્યવસ્થા વગેરેમાં જુદી જુદી જવાબદારીઓ નિભાવવાની હોય છે. પતિનું કાર્યક્ષેત્ર ખાસ કરીને ઘરની બહારનું સંઘર્ષ ભરેલું કાર્યસ્થળ છે, જ્યાં તેણે આજીવિકા મેળવવાના હેતુથી કઠોર પરિશ્રમ કરવો પડે છે. કાર્યદક્ષતા તેમજ કુશળતા પ્રદર્શિત કરવી પડે છે. તેની જવાબદારીઓ વિશેષ છે, કેમ કે તેને રોજી કમાવાનું કાર્ય ઉત્સાહથી કરવાનું હોય છે. પત્ની પોતાના ઘર વ્યવસ્થા, કોમળ સહાનુભૂતિપૂર્વ વ્યવહાર તથા સૌંદર્યથી ઘરને સ્વર્ગ બનાવે છે. આપણે લગ્ન જીવનમાં પોતાની જવાબદારી નિભાવવાની છે. જીવનસાથીની નિર્બળતાઓને સહાનુભૂતિપૂર્વક અને વિવેકથી દૂર કરવાની છે. તેની જગ્યાએ ઉત્તમ ગુણોનો સમાવેશ કરવાનો છે. આપણે દરેક પ્રકારના અસંતોષને દૂર કરશું. પરસ્પર એકબીજાના દૃષ્ટિકોણને સમજશું. એકબીજા પ્રત્યે ગેરસમજને આગળ વધવા નહીં દઈએ એમ માની દાંપત્ય જીવનમાં પ્રવેશ કરવો હિતાવહ છે. આવી જ રીતે સમજવાની ભાવના સુખમય દાંપત્ય જીવનનો મૂળ મંત્ર છે. ક્યાં પતિ પત્ની ઝઘડતા નથી, વિચારોમાં મતભેદ ક્યાં નથી, એક સરખા સમાન સ્વભાવવાળા ક્યાં જોવા મળે છે? આ કોણ છે જેનામાં કમજોરી, દુર્ગુણ, શારીરિક કે માનસિક દુર્બળતાઓ નથી? તેમ છતાં એકબીજાની દુર્બળતા પ્રત્યે કજિયો કરશો તો થોડા જ સમયમાં અસંતોષરૂપી મહાભયંકર રાક્ષસ તમારા લગ્ન જીવનને ખડવું બનાવી દેશે. આપનું સૌંદર્ય અને પ્રેમ તરસ્યું મન એક સ્ત્રીની સુંદરતા છોડી બીજી, ત્રીજી, ચોથી, 10મી એમ ક્યાં સુધી અથડાતું ભટકતું ફરશે? મનની લગામ ઢીલી ન થવા દેશો. પોતાના જીવનસાથીમાં જ સરળતા, સૌંદર્ય, કુશળતા, ચાતુર્ય, માધુર્ય વગેરે શોધી તેની અપૂર્ણતાને પૂર્ણ બનાવો. અભણ હોય તો ભણાવો. પુસ્તકો, વર્તમાનપત્રકો, વાર્તાઓ, નવલકથાઓનું જ્ઞાન આપો. જો સ્વાસ્થ્ય ખરાબ હોય તો તેનું સ્વાસ્થ્યનું રક્ષણ, વ્યાયામ, પૌષ્ટિક ભોજન તથા ખોટી ચિંતા દૂર કરીને કરો. તેને સુંદર બનાવો, પરંતુ તેનો ત્યાગ કરવાનો વિચાર કોઈ કાળે મનમાં ન લાવશો. ત્યાગ કરવાની વાત વિચારવી, એકબીજાને મદદ ન કરવી, પત્નીના શીલ સૌંદર્યમાં વધારો ન કરવો, એ વિદ્યા ન આપી તે પતિ માટે શરમજનકની વાત છે. એક વિદ્વાને સુખી લગ્ન જીવનની ચાવી આ શબ્દોમાં ભરી દીધી છે. તેઓ કહે છે કે જે રીતે માળી બગીચાનું ધ્યાન નથી રાખતો તો ત્યાં ઘાસ, નિંદામણ ઉગી નીકળે છે અને કાંટાળા ઝાંખરા ઉત્પન્ન થાય છે.
એ જ રીતે પતિ પત્નીના દાંપત્ય જીવનમાં જાગૃતતા રાખવી એ ધ્યાનપૂર્વકનું રક્ષણ નથી કરતા, તે કડવા ભાવો, મનની મલિનતા, ઈર્ષા, ઊંચ નીચનો ભાવ, શિક્ષા અશિક્ષા, શંકા, ગેરસમજ, અસંતોષ, અહંભાવમાં પરિણમે છે. દરેક કાર્ય, આળસ, નિરસતા, રોગ પર પુરુષ અથવા સ્ત્રીની ઈર્ષાના રૂપમાં દાંપત્ય સુખને નુકસાન પહોંચાડવાનો પડકાર ફેંકે છે. 2 સોનેરી સૂત્ર. આ સ્થિતિ પર વિજય મેળવા 2 માર્ગ છે. પ્રથમ માર્ગ દાંપત્ય જીવનનો સાચો સાર છે, જેમાં દ્રઢ પ્રતિજ્ઞા લેવાની અને તેને નિભાવવાની છે કે અમે પતિ પત્ની એકબીજાનો ત્યાગ નહીં કરીએ. અમે બંને પ્રેમ, સહાનુભૂતિ, ત્યાગ, શીલ, આદાન પ્રદાન તથા સહાયતાના તૂટેલા તારને સાંધી લઈશું. અમે વિશ્વાસ, આશા, સહિષ્ણુતા, અવલંબન તથા ઉપયોગિતાની તૂટેલી દિવાલના પ્રત્યેક ભાગનું નિયમિત પ્રયત્ન અને ભક્તિથી સમારકામ કરશું. એકબીજાની માફી માંગવા, સુમેળ તથા સમજૂતી કરવા માટે હંમેશા આગળ રહીશું. બીજો ઉપાય છે કે પતિ પત્ની એકબીજા પ્રત્યેની અનન્ય ભાવના, પતિ પત્ની એકબીજાના અસ્તિત્વમાં સમાઈ જાય, આધીનતાની ભાવના છોડી સમભાવની પૂજા કરે. લગ્નનો આધ્યાત્મિક અભિગમ 2 આત્માઓનો શારીરિક, માનસિક અને આત્મિક સંબંધ છે. તેમાં 2 આત્માઓ એવા ભળી જાય કે આ પાર્થિવ જીવન તથા દેવલોકમાં પણ સાથે જોડાયેલો રહે ને આ મિલન બંને મસ્તકો, બંને હૃદય અને બંને આત્માઓ તથા બંને શરીરનું એકબીજામાં ભળી જવાનું છે. જ્યાં સુધી તેઓ એકબીજામાં નથી ભળતા ત્યાં સુધી લગ્ન જીવનમાં આનંદ નથી આવતો. વિવાહિત જોડામાં પરસ્પર આવો વિશ્વાસ અને પ્રતીતિ હોવી જરૂરી છે. જો એ હૃદયોને જોડીને એક કરે ત્યારે જ બંને હૃદય એકબીજા માટે આત્મસમર્પણ કરે છે. ત્યારે કોઈ પણ ત્રીજી વ્યક્તિ વિક્ષેપ પાડવામાં અસમર્થ બને છે. કેવળ આ જ રીતે તેમનામાં આધ્યાત્મિક દાંપત્ય પ્રેમ શક્ય બને છે. તેને સમજવો અને વ્યક્તિઓના માટે અઘરો છે. તેઓ પોતાના અનુભવથી આ પ્રેમ અને સમજૂતીના આ પરસ્પર જવાબદારી તથા સન્માનને, આસક્તિ તથા આત્મસંતોષને, માનવ તથા દિવ્ય પ્રેરણાઓના આશ્ચર્યજનક સંયોગને તેનું નામ સાચા લગ્ન છે એ સમજી શકતા નથી. ગ્રસ્ત જીવનની સફળતા. શાસ્ત્રોમાં કહ્યું છે કે ન ગ્રહ મિત્યાહુ ગ્રહણી ગ્રહ મુચ્યતે. ઘરને ઘર નથી કહેવાતું, પરંતુ ગ્રહણીને ઘર કહેવામાં આવે છે. અને કહેવત છે કે ધર્મપત્ની વગરનું ઘર ભૂતનો અડ્ડો હોવાની લોકોની અને શાસ્ત્રોની વાતને સમર્થન વ્યવહાર મારફતે થાય છે. મનુષ્ય જીવનનો આધાર પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં સ્વર્ગ છે, સુખ છે. અને એ ઘરમાં પ્રેમ નથી ત્યાં રહેવાની ઈચ્છા થતી નથી. તેમજ ક્ષણિક રોકાવાની પણ આકાંક્ષા રહેતી નથી. પ્રેમમાં એક આકર્ષણ છે, એક ખેંચાણ છે. જ્યાં સુધી મનુષ્ય પોતાની વાત વિચારે છે ત્યાં સુધી તેને ક્યાંયથી પણ આકર્ષણ પ્રાપ્ત થતું નથી. આકર્ષણ તથા રોગનો તેને જ વખતે જ અનુભવ થાય છે. ત્યારે જ તે પોતાની ભૂલને બીજા માટે પોતાનો ત્યાગ કરી દે છે. ત્યારે સ્વાર્થને ભૂલી પરમ સ્વાર્થ પરમાર્થનું શરણ લે છે. કઈ વ્યક્તિ જાણી જોઈને દુઃખ તરફ જાય છે, મુશ્કેલીઓને પોતાની માથે લે છે. જીવનનો ક્રમ જ છે કે સુખની તરફ આગળ વધવું, શાંતિની શોધમાં જવું. પરંતુ પોતાના
સુખની ચિંતા છોડી જ્યાં સુધી બીજાના સુખની ચિંતા થવા ન લાગે ત્યાં સુધી સુખ નજીક આવતું નથી. એટલે જ આપણે કહીએ છીએ બીજાઓ માટે ત્યાગ કરો એ જ માનવ ધર્મ છે. બીજાઓ સુખી થાય તેવી પ્રવૃત્તિ કરવી એ જ પોતાના માટે સુખના મેળવવાનો રાજમાર્ગ તૈયાર કરવા બરાબર છે. આ પ્રવૃત્તિની જનેતા ગ્રસ્ત જીવન છે અને તે એવી પાઠશાળા છે કે જ્યાં એક હાથે આપવાનું અને બીજા હાથે મેળવાનું તાત્કાલિક શિક્ષણ મળે છે. લગ્ન જીવન માટે સ્ત્રીને પારકા ઘરે લાવવામાં આવે છે અને આપણું ઘર તેમજ તાળો કૂંચી તેને સોંપી દઈ નિરાંતનો દમ અનુભવે છે. તેને ઘરની માલિકી સોંપી દેવાથી જ માનવતાના સુખની શરૂઆત થાય છે. ત્યારે પછી પુરુષનો બધો કારભાર પોતાના માથે થવાને બદલે પત્ની માથે હોય છે. તે પોતાની ન હતી, પરંતુ તેના માટે બધું જ સમર્પણ કરી દેવામાં આવ્યું. ઘરે લાવેલી સ્ત્રીને સુખી રાખવી એ જ પુરુષનું કર્તવ્ય બની જાય છે. તેનું પરિણામ એ આવે છે કે લાવેલી સ્ત્રી પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે. સ્વયં દુઃખ સહન કરીને પણ પુરુષને સુખી જોવા ઈચ્છે છે. પોતે ભૂખી રહીને પણ પુરુષને તૃપ્ત કરી દેવા ઈચ્છે છે. આ એકબીજા પ્રત્યેનું આત્મસમર્પણ જ ગ્રસ્ત જીવનને સુખી બનાવવાની ચાવી છે. પરંતુ ધૂળમાં મળી જાય છે ત્યારે એકબીજા માટે ત્યાગની ભાવના સમાપ્ત થાય છે. ત્યારે એ સુખ જ્યારે બીજાઓની શંકાની નજરથી જોવામાં આવે છે અથવા એકબીજાને પોતાને આધીન રાખવાના પ્રયત્નો કરવામાં આવે છે, આમાં કઈ ભાવના કામ કરવા લાગે છે? એ ભાવના એવી હોય છે કે બીજાને ઓછું આપવું અને પોતે વધારે મેળવવાની ઈચ્છા રાખવી. આ ઈચ્છાના જે દિવસથી અંકુર ફૂટવા લાગે છે તે દિવસથી સુખ અને શાંતિની ભાવના લુપ્ત થવા લાગે છે અને એક નવો શબ્દ જન્મ લે છે, જેના દ્વારા મનુષ્ય બીજાના પોતાના કાબૂમાં લેવાનો પ્રયત્ન કરે છે. તે શબ્દ છે અધિકાર. અધિકાર બીજા પાસેથી કંઈક ઈચ્છે છે, પરંતુ પોતાને આપવાની વાત ભૂલી જાય છે. આ માંગણીને ભૂખથી લડાઈમાં જ ગ્રસ્ત જીવનનું સુખ વિદાય થવાની શરૂઆત થાય છે. અમે પહેલેથી જ નિર્દેશ કર્યો છે કે પ્રેમમય જીવન જ સુખ છે અને પ્રેમ સમર્પણના તથા ત્યાગનો પાઠ ભણાવે છે. ત્યાં અધિકાર તેમના શબ્દનો પ્રવેશ થઈ શકતા નથી. ત્યાં તો એક જ શબ્દ જઈ શકે છે, તેનું નામ છે કર્તવ્ય. પોતાનું કાર્ય કરતા રહો તો જે તમારે મેળવવાનું છે તે પોતાની મેળે જ મળી જશે. પરંતુ કર્તવ્યની વાત ભૂલીને મેળવવાની વાત આગળ ધરવાથી તે પ્રાપ્ત કરવામાં પણ મુશ્કેલી આવે છે. બધા જ ઝઘડાઓનું મૂળ આ જ છે. એ કહેવતની જરૂર નથી કે દુનિયાનું કાર્ય સ્વયં આદાન પ્રદાનથી ચાલ્યા કરે છે. જ્યારે કંઈક આપવામાં આવે તો તરત જ કંઈક મળી જાય છે. આપવાનું બંધ થવાથી મળવાનું બંધ થઈ જાય છે. એટલે કે લેવાની ઈચ્છા થતાં પહેલાં જ આપવાની ભાવના પેદા કરવી જરૂરી હોય છે. અધિકાર લેવાની ભાવના પેદા કરવી હોય તો અધિકાર લેવાની ભાવના રહે છે, આપવાની નહીં. આથી પરસ્પરનો પ્રેમ ઓછો થવા લાગે છે. જે દિવસે આ અધિકારની લાલસા ગ્રસ્ત જીવનમાં પ્રવેશ કરે છે ત્યારથી ગ્રસ્ત જીવન કલેશનો અખાડો બને છે. આજે મોટાભાગના માણસો તેનો શિકાર બની રહ્યા છે અને પોતાના જીવનને અશાંત અને દુઃખી બનાવી રહ્યા છે. પોતાના હાથે જ પોતાની સુખ સગવડને લાત મારી રહ્યા છે. અધિકારનો ઈરાદો છે બીજાને પરતંત્ર બનાવવામાં,
પોતાની ઈચ્છાને ફળીભૂત કરવા માટે પોતાના સુખ અને ભોગનું હથિયાર બનાવવા જ્યારે કોઈ પણ ભાવનાનો પ્રવાહ એક બાજુથી વહેવાનો શરૂ થાય છે તો તેની પ્રતિક્રિયા બીજી બાજુ પણ ચાલુ થાય છે. જ્યારે એક જણ બીજાને પોતાના ભોગનું સાધન બનાવવા ઈચ્છે છે ત્યારે બીજો પણ પહેલાંનું પોતાનું સાધન બનાવવાની લગ્ની લાગી જાય છે. પુરુષે તે દિવસે સ્ત્રીને અને પોતાના ભોગનું સાધન બનાવવાનું વિચાર્યું. તે જ દિવસથી સ્ત્રીએ પણ પુરુષને પોતાની તૃપ્તિનું સાધન બનાવવાનું નક્કી કર્યું. એકબીજાને સુખ આપવાની, પ્રસન્ન રાખવાની ભાવના નષ્ટ થઈ ગઈ. પ્રેમનું સ્થાન ભોગે લીધું. ગૃહિણીની જગ્યાએ રમણીની પ્રતિષ્ઠા થઈ. ઘરભૂતનું રહેઠાણ બનવા લાગ્યું. ગૃહિણીએ જે આત્મસાધિકા હતી તે લિપસ્ટિક, મેક્સી, જોર્જટ અને વિલાયતી જૂતાની સાધિકા બની. બાહ્ય દેખાવ વધ્યો, રૂપિયાની માંગ વધી, સ્વચ્છંદતા વધી. પરિણામે પુરુષે તેને કાબૂ રાખવા ઉપર ભાર મૂક્યો. આ રીતે ગ્રહ કલેશનો જન્મ થયો. ભોગ અને અધિકારના પ્રશ્ન, સેવા અને પ્રેમ ખોયા, જેને આજે ઘરે ઘર હોળી સળગાવી રહી છે. એક જમાનો હતો કે પતિ વિના પત્ની ઘરમાં રહી શકતી ન હતી. પતિના સુખને જ પોતાનું સુખ માનનારી પત્ની પતિની સાથે વનમાં ભૂમિ શયન વલ્કલ વસન અસનકંદ ફલમૂલ તે કી સદા સબ દિન મિલહી સમય સમય અનુકૂળ. વનવાસ મેળવીને પણ જ્યાં સુધી સુખી રહી ત્યારે આજે પણ અધિકારનો પ્રશ્ન ઉઠાવનારી સ્ત્રી મહેલમાં સ્વચ્છંદ હોવા છતાં પણ દુઃખમાં કળસતી વેદનાગ્રસ્ત જીવન જીવી રહી છે. ભાવના બદલતા જ જિંદગી બદલી ગઈ. જિંદગીની શાંતિ અને તૃપ્તિ બંનેને વિદાય લીધી. માનવ જીવન માટે એ હિતકાર માર્ગ તે હતો કે છોડીને ભ્રષ્ટ માર્ગ પર ચાલવાના ફળસ્વરૂપે હજારો નરનારીઓ રાત દિવસ યાતનાઓ ભોગવી રહ્યા છે. આથી એ આવશ્યક છે કે તેમણે ફરીથી આર્ય સંસ્કૃતિના માર્ગ પર ચાલવાની તૈયારી કરવી જોઈએ. અધિકાર માંગવાથી નહીં પણ આપવાથી જ મળે છે. કર્તવ્ય કર્મ કરવાથી આપોઆપ તેનો બદલો મળી જાય છે. હિન્દુ શાસ્ત્રોમાં કર્તવ્યનું નામ જ ધર્મ છે. પુરુષ ધર્મ અને નારી ધર્મ બંનેનું ઉદ્ગમ સ્થાન સમર્પણ છે. બંનેની ભાવનાઓમાં, હૃદયમાં અને વિચારોમાં સમર્પણની આપી દેવાની ભાવના બીજને રોપીને ફરીથી શાંતિ, તૃપ્તિ અને સુખનો સમાવેશ કરી શકાશે. ત્યારે જ લગ્ન જીવનનો ઉદ્દેશ એ સફળ થશે. દાંપત્ય જીવનમાં કલેશથી બચો. અનેક કુટુંબોમાં સ્ત્રી પુરુષો વચ્ચે જેવો મધુર વ્યવહાર હોવો જોઈએ તેવો જોવા મળતો નથી. અનેક ઘરોમાં આજકાલ સંઘર્ષ, મનની મલિનતા અને અવિશ્વાસના ચિહ્ન વધવા જાય છે. તેનું કારણ એ છે કે પતિ પત્ની પૈકી એક અથવા બંને કેવળ પોતપોતાની ઈચ્છા, જરૂરિયાત અને રુચિને મહત્ત્વ આપે છે. સામા પક્ષની ભાવના અને પરિસ્થિતિની અણસમજ જ કલેશનું કારણ હોય છે. જ્યારે એક પક્ષ બીજા પક્ષની ઈચ્છા પ્રમાણે આચરણ કરતો નથી ત્યારે તેને પોતાનું અપમાન, ઉપેક્ષા અથવા તિરસ્કાર થતો હોય તેમ લાગે છે. આથી ચીડાઈને એ બીજા પક્ષ પર કડવા વચનોનો પ્રહાર અથવા દુર્ભાવનાઓનું આરોપણ કરે છે. ઉત્તર પ્રત્યુત્તર, આક્રમણ પ્રત્યાક્રમણ, આક્ષેપ પ્રત્યાક્ષેપની હારમાળા ચાલુ થાય છે. પરિણામે કલેશ વધતો જાય છે. બંનેમાંથી કોઈ પોતાની ભૂલ કબૂલ કરતું નથી, પરંતુ બીજાને વધારે દોષી તથા ગુનેગાર સિદ્ધ કરવા પોતાની જીદ વધારે જાય છે.
આ રીતે ક્યારેક ઝઘડાનો અંત આવતો નથી. અગ્નિમાં લાકડા હોવાથી તો તે વધારે પ્રજ્વલિત થાય છે. જે પતિ પત્ની પોતાના સંબંધોને મધુર રાખવા ઈચ્છે છે તેમણે બીજા પક્ષની યોગ્યતા, મનોભૂમિ, ભાવના, ઈચ્છા, સંસ્કાર, પરિસ્થિતિ તથા જરૂરિયાતને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. એ જ રીતે તે સ્થિતિવાળા મનુષ્ય માટે એ યોગ્ય હોય છે તેવો ઉદાર વ્યવહાર અપનાવવા પ્રયત્ન કરે તો ઝઘડાઓના અનેક પ્રસંગો ઉત્પન્ન થતાં પહેલાં જ દૂર થઈ જશે. આપણે બરાબર સમજી લેવું જોઈએ કે બધા મનુષ્યો એક સમાન હોતા નથી. બધાની રુચિ એક સમાન હોતી નથી. બધાની બુદ્ધિ અને ભાવના, ઈચ્છા એક સમાન હોતી નથી. જુદા વાતાવરણમાં, જુદી પરિસ્થિતિ અને અલગ કારણોને લઈને લોકોની મનોભૂમિમાં પણ ભિન્નતા આવે છે. આ જુદાપણું નષ્ટ થઈને બિલકુલ સામા પક્ષ જેવું બની જાય એવું શક્ય નથી. કોઈ સ્ત્રી પુરુષ પરસ્પર બિલકુલ સાચા હોય છે તો પણ તેમનામાં વિચાર અને કાર્યોમાં કંઈ ને કંઈ ભિન્નતા રહેલી જોવા મળશે. સંકુચિત સ્વભાવના સ્ત્રી પુરુષ જિદ્દી તેમજ સંકુચિત મનોવૃત્તિના હોવાને કારણે તેઓ ઈચ્છે છે કે પોતાનો સાથી પોતાની કોઈ પણ વાતમાં થોડો પણ મતભેદ ન રાખે. પુરુષ પોતાની પત્નીને પતિવ્રતાના પાઠ શીખવે છે અને ઉપદેશ આપે છે કે તેણે સંપૂર્ણ પતિવ્રતા હોવું જોઈએ તથા પતિની કોઈ પણ વિચારધારા સાચી કે ખોટી, ટેવ કે પ્રણાલિકામાં હસ્તક્ષેપ ન કરવો જોઈએ. એનાથી વિરુદ્ધ સ્ત્રી પોતાના પતિ પાસે આશા રાખે છે કે સ્ત્રી પોતાના જીવનસંગીની અર્ધાંગની સમજીને તેને સહયોગ આપે તેમજ તેના અધિકારની ઉપેક્ષા ન કરે. અનુદાર તેમજ સંકુચિત મનોવૃત્તિવાળા સ્ત્રી પુરુષો વિચારે છે કે આ મારો અધિકાર સામો પક્ષ પૂરો કરતો નથી. બસ ત્યાંથી ઝઘડાના મૂળ નખાય છે. આ ઝઘડાનો માત્ર ઉકેલ તે છે કે સ્ત્રી અને પુરુષ પરસ્પર એકબીજા પ્રત્યે વધુ ને વધુ ઉદારતા દાખવે. જેવી રીતે કોઈ પણ વ્યક્તિનો એક હાથ કે એક પગ થોડો કમજોર, રોગી અથવા દુર્બળ હોય તો તેને કાપી ફેંકી દેવામાં આવતો નથી, પણ તેની તરફ તૃણા, અસંતોષ કે દ્વેષનો વ્યવહાર કરાતો નથી, પરંતુ વિકૃત અંગને બીજાની સરખામણીમાં વધારે સુવિધા આપે છે અને સુવિધા વધારવા માટે સ્વાસ્થ્ય અંગેની થોડીક ઉપેક્ષા કરે છે. આ જ નીતિ પોતાને કમજોર સાથી પ્રત્યે રાખવામાં આવે તો ઝઘડાનું એક મોટું કારણ દૂર થઈ જાય છે. ઝઘડો કરતાં પહેલાં અંદરો-અંદર વિચાર વિનિમય બધા જ ઉપાય અનેકવાર કરી લેવા જોઈએ. કોઈ મૂર્ખના સરદાર અને અતિ દુષ્ટ પ્રકૃતિનો મનુષ્ય હોય છે જે શિક્ષા સિવાય બીજી કઈ રીતે સમજતા નથી, પરંતુ મોટાભાગના મનુષ્યો તો એવા હોય છે જે પ્રેમ ભાવની સાથે એકાંતમાં તમામ બાજુના પ્રયત્નથી સમજાવવાથી મોટે ભાગે સમજી અને સુધરી જાય છે. જે થોડો ઘણો મતભેદ રહી જાય તો તેની ઉપેક્ષા કરીને તેમાં ભલાઈ હોય છે કે વાતોનો જ વિચાર કરવો જોઈએ. જગતમાં રહેવાથી એ જ રીત સાચી છે કે બીજા પ્રત્યે થોડું ઘણું નમ્ર બનવું અને તેમજ સમજાવટની નીતિથી કામ લેવું. મહાત્મા ગાંધી ઉચ્ચ કોટીના આદર્શવાદી સંત હતા, પરંતુ તેમનામાં એવા પણ અનેક સાચા મિત્રો હતા જે તેમના વિચાર અને કાર્યો પ્રત્યે મતભેદ નહીં પણ વિરોધ રાખતા હતા. આ મતભેદ તેમની મિત્રતામાં અવરોધરૂપ થતો નહોતો. આવી ઉદારતાભરી સમજૂતીને આધારે એકબીજા સાથે સહયોગ સંબંધ રાખી શકાય છે. આનો અર્થ કદાપી એ નથી કે સાથીમાં દોષ દુર્ગુણ હોય તો તેની ઉપેક્ષા કરવામાં આવે.
તેમજ તે બુરાઈઓને રોકટોક વિના વધવા દેવામાં આવે. આવું કરવાથી તો ભારે અનર્થ થશે. જે પક્ષે વધારે બુદ્ધિશાળી, વિચારશીલ તેમજ અનુભવી છે તે પોતાના સાથીને સુસંસ્કૃત, સારો, ઉન્નતિશીલ તથા સદગુણી બનાવવા માટે અનેક પ્રયત્ન કરવા જોઈએ. સાથે સાથે પોતાની જાતને પણ મધુરભાષી, ઉદાર, સહનશીલ તેમજ નિર્દોષ બનાવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેથી ઉપર પોતાના ધાર્યો પ્રભાવ પડી શકે. જે પોતે અનેક બુરાઈઓથી ભરેલો છે તે પોતાના સાથીને સુધારવામાં કેવી રીતે સફળ થઈ શકે? સતી સીતા પરમ સાધ્વી અને ઉચ્ચ કોટીની પતિવ્રતા હતી, પરંતુ તેનું પતિવ્રતા હોવાનું એક કારણ એ પણ હતું તે એક પત્ની વ્રતધારી, અનેક સદગુણોથી સંપન્ન રામની ધર્મપત્ની હતી. રાવણ પોતે દુરાચારી હતો. તેની પત્ની મંદોદરી સર્વગુણ સંપન્ન તથા પરમ બુદ્ધિમાન હોવા છતાં પણ પતિવ્રતા ન રહી શકી. રાવણના મરણ બાદ તરત જ તેણે વિભીષણ સાથે પુનઃ વિવાહ કરી લીધો. જીવનની સફળતા, શાંતિ તથા સુવ્યવસ્થાનો આધાર દાંપત્ય જીવન કેટલું સુખી અને સંતુષ્ટ તેના પર રહેલો છે. તેના માટે શરૂઆતથી જ ઘણી બધી સાવધાની રાખવી જોઈએ અને ગુણ, કર્મ તથા સ્વભાવની સમાનતાને આધારે પર છોકરા છોકરીના જોડા પસંદ કરવા જોઈએ. સારી પસંદગી થવા છતાં પણ પૂર્ણ સમાનતા તો નથી થઈ શકતી. તે માટે દરેક સ્ત્રી પુરુષે એવી નીતિ અપનાવવી આવશ્યક છે કે પોતાની બુરાઈઓ ઓછી કરે, સાથીની સાથે મધુરતા, ઉદારતા અને સહનશીલતાપૂર્વક આત્મીયતાથી વ્યવહાર કરે. વધુમાં પોતાના સાથીની બુરાઈઓ ઓછી કરવા માટે ધૈર્ય, દ્રઢતા અને ચતુરાઈથી સાથે પ્રયત્નશીલ રહે અને માર્ગ પર ચાલવાની અસંતુષ્ટ દાંપત્ય જીવનમાં સંતોષની માત્રા વધશે અને સંતુષ્ટ દંપતી સ્વર્ગીય જીવનનો આનંદ મેળવી શકશે. લગ્ન જીવનમાં બ્રહ્મચર્યનું પાલન. અપરિણિત રહીને બ્રહ્મચર્યનું પાલન કરવાની જેમ લગ્ન કર્યા પછી પણ બ્રહ્મચર્યનું પાલન કરવું સંભવ છે. એટલું જ નહીં, ઘણે અંશે સુગમ પણ છે. જે લોકો પરણેલા છે તેમણે સમજવું જોઈએ કે પત્ની ગ્રસ્ત ધર્મનું મૂળ છે. તેને કામોભોગની સામગ્રી અથવા બ્રહ્મચર્ય માટે વિઘ્નરૂપ માનવી એ ભૂલ ભરેલું છે. સામાન્ય રીતે પત્નીથી દૂર રહેવાથી સ્ત્રી પ્રત્યે વાસનામય વિચારોમાં સૃષ્ટિ બને છે. દૂર રહેવાથી સદૈવ એક આકર્ષણ રહે છે જે નજીકમાં આવતા નાશ પામે છે. તેને દાંપત્ય જીવનમાં અપ્રાપ્ય છે. તેને અપ્રાપ્ય વસ્તુ ઘણી આકર્ષણ અને તેમાં સરસ દેખાય છે, જેની પ્રાપ્તિ માટે મનમાં ભારે ભાંગચડ ચાલી રહેતી હોય છે. પરંતુ જે પતિ પત્ની સાથે રહેતા હોય તેઓ જો ઈચ્છે તો સ્વાભાવિક રીતે સરળ જીવન વ્યતીત કરતાં વિચારમય અને વિચારોથી સહજ બચી શકે છે. જ્યાં સુધી કસોટી થતી નથી ત્યાં સુધી જાણી શકાતું નથી કે કોની સાધના કેટલી પરિપક્વ થઈ ચૂકી છે. જે લોકો અપરિણિત રહીને બ્રહ્મચર્યનું પાલન કરે છે તેમની નિષ્ઠા કેટલી હદ સુધી પરિપક્વ રહેલી છે તેની ચોક્કસ ખાતરી થઈ શકતી નથી. તેઓ તો પ્રલોભન સામે આવતા જ ફસાઈ જાય છે, પરંતુ તેઓ પ્રલોભન સાથે નિત્ય સંઘર્ષ કરે છે. તેમને ખ્યાલ છે કે તેઓ કેટલા સંયમશીલ બની ચૂક્યા છે. સાધનો સામે હોવા છતાં પણ તેનો ત્યાગ કરી શકે છે. તેનો ત્યાગ સાચો છે. અભાવને ત્યાગ માનીને અસંતોષ લેવો એક કાચો આધાર જ રહે છે. પતિ પત્ની જો વાસના પર વિજય મેળવીને સંયમશીલતા જીવનને વિતાવે
તો વાસનાની જગ્યાએ અત્યંત શક્તિશાળી આધ્યાત્મિક તત્વનો જન્મ થાય છે, જેને પતિવ્રત અને પત્નીવ્રત કહે છે. આ તત્વ દાંપત્ય જીવનની પૂર્ણતા, કુટુંબની સુવ્યવસ્થા, સુખ શાંતિ, સંપત્તિ તથા આત્મ શાંતિ માટે બહુ જ ઉપયોગી તેમજ આવશ્યક છે. આ તત્વ માનવ જીવનની અપૂર્ણતાને પૂર્ણ કરી દે છે. દૈત્યનો નાશ કર્યા વિના અદૈત્ય બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. સ્ત્રીથી દૂર રહેનારી, તેને નફરત કરનાર વ્યક્તિ તેને પોતાનાથી જુદી તેમજ વિપરીત માને છે. એવી દશામાં તેઓ દૈત બુદ્ધિ મજબૂત થતી જાય છે અને તેને અદૈત બ્રહ્મની પ્રાપ્તિમાં મોટી અડચણ ઊભી કરે છે. અદૈત પ્રાપ્તિ માટે પોતાની ધર્મપત્નીને અભિન્ન માનવાની આવશ્યકતા છે. તે જ રીતે પોતાના જ સૌંદર્ય પર કોઈ મોહિત થતું નથી. એ રીતે પોતાની વાસનાને તૃપ્ત કરવાની તથા તેમની સાથે ભાવ થતો નથી. એ રીતે જો પત્નીને પોતાની અભિન્ન અંગ માની લેવામાં આવે તો અવરોધ દૂર થઈ જાય છે અને તેનાથી ભયથી બ્રહ્મચારી લોકો દૂર દૂર ભાગતા રહે છે. પોતાના અર્ધાંગીનીને આત્મ સ્વરૂપ સમજવી તે અદ્વૈત તત્વની પ્રાથમિક સાધના છે. તેમાં ઉત્તીર્ણ થતાં આત્મભાવનાનો વિશ્વવ્યાપી વિસ્તાર કરવો સુગમ થાય છે. શુદ્ધ પ્રેમને આધ્યાત્મિક પરમાત્માનું પ્રત્યક્ષ સ્વરૂપ કહેવામાં આવ્યું છે. તે પ્રેમ સ્ત્રી પુરુષ પવિત્ર મિલનની સુગમતાપૂર્વક વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને પોતાના માતાની પુત્રીમાં, બહેનની ભાઈમાં, પતિની પત્નીમાં જેટલી શુદ્ધ પ્રેમની ભાવના હોય છે તેટલી જ પુરુષમાં અથવા સ્ત્રીની સ્ત્રીમાં હોતી નથી. ગુરુદત્તે બંને લિંગના પ્રાણીઓના મિલનમાં સ્વાભાવિક રીતે પ્રેમ રસ છુપાવી રાખ્યો છે. જો તેને સ્વાર્થપ્રણતા કે વાસનાથી દૂષિત કરવામાં ના આવે તો કુદરતે પ્રદાન કરેલા સ્વર્ગીય ઝરણામાં અમૃત સમાન જળનો રસાસ્વાદ દરેક કે આત્મા માણી શકે છે. એમ સમજવું અજ્ઞાન ભરેલું છે કે કામ સેવનથી જ દાંપત્ય પ્રેમમાં વધારો થાય છે. સાચી હકીકત તો એ છે કે સંયમી આત્મા જ પ્રેમ ઉત્પન્ન કરી શકે છે અને તેના રસાસ્વાદનો આનંદ માણી શકે છે. કામને મત્સસીજ કહ્યો છે. આ વિકાર મનમાં ઉત્પન્ન થાય છે અને પોતાની સંહાર લીલાનો પ્રારંભ કરે છે. મનથી જો કામનું ચિંતન કરતા રહેવામાં આવે તો શરીરથી બ્રહ્મચર્ય રાખવામાં આવે તેનાથી વિશેષ લાભ થશે નહીં. કારણ કે મનમાં ઉત્પન્ન થનારી વાસનાઓ માનસિક વ્યભિચાર તો થતો જ રહે છે. આ આત્મબળ ભેગું નહીં થઈ શકે. તેનાથી વિરુદ્ધ જો કોઈ વ્યક્તિ સામાન્ય ગ્રસ્ત ધર્મનું પાલન કરે અને મનથી નિર્વિકાર રહે તો થોડું ઘણું શારીરિક શ્લઘન નુકસાનકારક નહીં બને જેટલું અપરિણિતિ માનસિક ઉદ્વેગથી થાય છે. આમ તો શારીરિક અને માનસિક બંને રીતે સંયમ રાખવામાં આવે તે સર્વોપરી છે. અર્ધાંગની અને ધર્મપત્ની બંને શબ્દો આત્મિકતા, પૂર્ણતા અને ધર્મ પાલનના અર્થસૂચક છે. પત્ની આ બંને કાર્યોમાં સહાયક હોય છે. તેથી તેને અભિન્ન અંગ અને અર્ધાંગની માનવામાં આવી છે. કામિની, રમણી, ભોગ્યા જેવી રીતે વિકાર દ્રષ્ટિ સ્ત્રી પ્રત્યે રાખવી એ નારી જાતિ પ્રત્યે અપરાધ તથા અપમાન પ્રદર્શિત કરવા સમાન છે. સ્વાભાવિક તેમજ સરળ દૃષ્ટિકોણ અપનાવીને નારીને એક સાચા સાથી, મિત્ર તેમજ આત્મભાગ માનવામાં આવે તો તેનાથી ઘણી રીતે સંસારિક જીવનમાં સુવિધાઓ મળે છે. તેવી જ રીતે આત્મકલ્યાણના માર્ગમાં પણ ભારે સહયોગ મળી શકે છે. નારી બ્રહ્મચર્યમાં બાધક નથી. તે અસંયમના વિકારોને અનિયંત્રિત નથી કરી
થવા દેતી. તેથી જ મનુષ્યને સંયમી જીવન વ્યતીત કરવામાં સહાયતા પ્રદાન કરે છે. પત્નીનું હંમેશા સન્માન કરો. ઘણા લોકો પોતાની જાતને સ્ત્રીની સરખામણીમાં મોટી માનીને અથવા બેપરવાહીથી પોતાની પત્ની સાથે શિષ્ટતાનો વ્યવહાર કરવો બિનજરૂરી સમજે છે. પરંતુ આ મોટી ગેરસમજ છે. જે લોકો પોતાના દાંપત્ય જીવનને સફળ બનાવવા ઈચ્છતો હોય તેણે પોતાની પત્ની પ્રત્યે સમાનયુક્ત વ્યવહાર અને વાર્તાલાપ કરવો જોઈએ. જે પુરુષ વિના કારણ તેમની સાથે કઠોર વ્યવહાર કરે છે, પોતાની આશ્રિત સમજીને તિરસ્કાર કરે છે, પત્નીને બેઇજ્જત કરતો રહે છે, તે શીલવાન નથી. તેની સ્ત્રી મનથી તેને રાક્ષસ માને છે. એવો પ્રસંગ પણ ઊભો થવા ન દેવો કે સ્ત્રીને મારપીટ કરવી પડે. પોતાના આચાર વ્યવહાર તથા પ્રેમથી ભરેલા સંબંધોથી પૂરી સંતુષ્ટ રાખીએ. પત્નીની ભાવનાઓનું રક્ષણ તો તેના ગુણોનો આદર, તેના શીલ, લજ્જા અને વ્યવહારની પ્રશંસા કરવી તે મીઠા સંબંધોનું મૂળ રહસ્ય છે. પત્ની પોતાના જીવન સહચારી છે અને એને પોતાના સદવ્યવહારની તૃપ્ત રાખો. પત્નીને પતિનો પ્રાણ છે, પુરુષની અર્ધાંગની છે. પત્નીથી વધારે કોઈ મિત્ર નથી. પત્ની ત્રણેય ફળ ધર્મ, અર્થ અને કામને આપનારી છે. તેમજ સંસાર સાગરને પાર કરવામાં સૌથી મોટી સહાયિકા છે. તો પછી ક્યાં મોઢે તમે તેનો તિરસ્કાર કરો છો? તેની સાથે મધુર વાણીમાં બોલો. પતિના મુખ પર મધુર સ્મિત હોય, હૃદયમાં સાચો નિષ્કપટ પ્રેમ હોય, વાણીમાં નમ્રતા, મૃદુલતા, સરળતા તથા પ્રેમ હોય. યાદ રાખો, સ્ત્રીનો અહમ ખૂબ જ તેજ હોય છે. તેઓ સ્વાભિમાની, આત્માભિમાની હોય છે. થોડીક અશિષ્ટતા અથવા ફૂવડપણાને લઈને ક્રોધે ભરાઈને આપની બાબતમાં ધૃણિત ધારણાઓ બનાવી લે છે. તેની નાની મોટી માંગણીઓ, ઈચ્છાઓની અવગણના ન કરો. આ બાબતે ખૂબ જ સાવધાની રાખો. જે સ્ત્રી એક નાની સરખી ભેટથી ખુશ થઈને આપનું દાસત્વ અને ગુલામી સ્વીકારવા તૈયાર હોય છે, તેના માટે બધું જ કરી છૂટો. આથી પત્નીનો સર્વ પ્રકારે આદર કરો. તેના સંબંધી ક્યારેય કોઈ અપમાનજનક વાતો મુખમાંથી ન કાઢો. તેમજ તેમની હાજરીમાં અથવા ગેરહાજરીમાં તેની મજાક ન કરો. સ્ત્રીઓ માટે યોગ્ય શિક્ષણની જરૂરિયાત. પત્નીને વાસ્તવિક અર્થમાં ગૃહલક્ષ્મી બનાવવા માટે યોગ્ય શિક્ષણ ઘણી જરૂર છે. શિક્ષણના પ્રભાવથી જ મનુષ્યના મસ્તક તથા મનનો વિકાસ થાય છે અને પોતાના કર્તવ્યોને અદા કરવાને યોગ્ય બની શકે છે. જીવન સંઘર્ષમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનો ફાળો વધારે હોય છે. પુરુષ કાર્ય તો કમાવા સુધી સીમિત છે, પરંતુ સ્ત્રીઓ તો સમાજનું નિર્માણ કરે છે. એટલા માટે સ્ત્રીઓને વાસ્તવિક કેળવણી આપવામાં ન આવે તો સ્વાભાવિક છે તે સમાજમાં અશાંતિનું વાતાવરણ ફેલાશે. તેમજ પુરુષોના શિક્ષણ કરતાં સ્ત્રીઓની કેળવણીનું મહત્ત્વ વધારે છે. નારીને જો રમણી બનાવી હોય તો કેવળ કાલ્પનિક શિક્ષણ પૂરતું છે, પરંતુ નારીનું ચરમ લક્ષ્ય માતા બનવાનું છે. નારી સમાજની નિર્માત્રી છે. સમાજમાં ભાઈ, પિતા, પુત્ર અને બહેન, પત્ની અને પુત્રી રહે છે. એ માટે ઘરમાં રહેતા આ બધા જ યથાયોગ્ય નિર્માણનું કાર્ય નારીએ કરવાનું છે. કારણ કે તે સર્વ ઉંમરલાયક થતાં જ સમાજના સભ્ય બનશે અને સમાજ સંગઠનમાં તેમનો વ્યાપક ફાળો હશે. તે માટે જો તેમનામાં પિતા, પુત્ર, ભાઈ, બહેન, મા અને પત્નીના કર્તવ્ય સંબંધી ભાવના
જાગૃત થઈ જશે તો આ સંસાર થોડા જ સમયમાં નંદનવન બની ચારે બાજુ શાંતિનો પ્રવાહ વહેતો કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકશે. બાલ્ય અવસ્થામાં જિંદગી પરાશ્રિત હોય છે અને આ સમયે તેમની સાથે કોઈ પ્રકારની જવાબદારી હોતી નથી. જ્યાં સુધી ભોજન તેમજ રમતગમત સિવાય બીજું કોઈ કામ તેમને નથી હોતું. પરંતુ જીવનમાં બાળપણ કાયમ રહેતું નથી. યૌવન આવે અને ઘડપણ પણ આવે છે. તેવો સમય પણ આવે છે કે જે જીવનની બધી શક્તિઓ ખીલી ઉઠે તથા નષ્ટ પણ થઈ જાય છે. આથી જે શિક્ષણ અને વ્યવહારિક ઉપયોગ કરતાં શીખે તે જીવન સંઘર્ષમાં વિજય અપાવે છે. તે જ જીવન નિર્માણમાં શાંતિનું કારણ બને છે. આજકાલ નારીને શિક્ષણ આપવામાં આવે છે. તેનાથી ભાવનાઓ અને વાસનાઓ તો ઉત્તેજન મળે છે, પરંતુ કર્મઠતા તથા કર્તવ્ય માટે કોઈ સ્થાન નથી હોતું. તેનું પરિણામ એ આવ્યું છે કે ભણેલી ગણેલી છોકરીઓ શાળાઓ અને કોલેજોમાંથી તે પ્રકારનું એક કલામય જગત લઈને બહાર આવે છે, જેનું નિર્માણ કરવું તેમને શીખવવામાં આવ્યું ન હતું. તેમને જે કાંઈ શિક્ષણ આપવામાં આવે છે ઉપભોગ કરવાનું હોય છે. નિર્માણ કર્યા સિવાય ઉપભોગનું સ્થાન ક્યાંથી હોઈ શકે? પરંતુ તેમને તેનું જ્ઞાન હોતું નથી. પીરસેલી થાળી ઉપર જમવાની કલ્પનાને કારણે જ્યારે તેમને પીરસેલી થાળી મળતી નથી તે ઘીનાઈ જાય છે અને પોતાની જવાબદારીઓ દૂર ભાગી અને પોતાના માટે દુઃખોની મજબૂત અજેય દિવાલ ઊભી કરી દે છે. અનેક શિક્ષિત સ્ત્રીઓ લગ્ન બંધનથી દૂર રહેવા ઈચ્છે છે. લગ્નને તે પુરુષને આધીન થવાનું માને છે. ખરેખર તો તેમને કોઈને આધીન થઈને રહેવાનું શીખવામાં નથી આવતું, પરંતુ ભારતીય પ્રણાલિકા પ્રમાણે લગ્ન કર્યા સિવાય રહેવું સંભવ નથી. તેની જવાબદારીથી લગ્નના ફંદામાં ફસાઈ જવાને કારણે જીવનભર બેચેન રહે છે. આનંદના ઝરણારૂપી લગ્ન જીવનને તેઓ દુઃખથી ભરી દે છે. જે ઘરને સ્વર્ગ બનાવીને એ પોતાના સામ્રાજ્ય સ્થાપિત કરવાનું જોઈએ, ત્યાં કલ્પનાના જગતમાં વિચરણ કરવાને તે ઘરને નર્ક બનાવી દે છે. સાથોસાથ જીવનભર તડપતી રહીને પોતાની જીવનલીલા સમાપ્ત કરી નાખે છે. ધર્મશાસ્ત્ર અને મહામાનવોનું કથન સંપૂર્ણ સત્ય છે કે ગ્રસ્ત જીવનનું અને મનુષ્ય જીવનનું સુચારુ રૂપથી સંચાલન થવું તે સદગુણી પત્નીઓ પર જ આધારિત હોય છે. આથી સ્ત્રીઓને સુયોગ્ય ગ્રહણી બનાવવાનું અને આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે તેમને ઉચિત સાધન અને અધિકાર આપવાનું આપણું પરમ કર્તવ્ય છે. સમાજના કલ્યાણનો આધાર મુખ્ય રૂપથી કર્તવ્યપરાયણ સ્ત્રીઓ પર જ રહેલો છે. અસ્તુ.